આજે હું ગણિત વિષયમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો પાઠ રજૂ કરીશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 8ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયમાં ઘન વિશે અભ્યાસ કરીશું. ઘન એક ત્રિપરિમાણીય આકાર છે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. ઘનમાં બધી સપાટી ચોરસ હોય છે. ઘનમાં 6 ચોરસ બાજુઓ આવેલી હોય છે. તેમાં 12 કિનારી હોય છે. અને 8 ખૂણા આવેલા હોય છે. આ બધા જ ખૂણા સમકોણ હોય છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. ઘન અને ચોરસમાં તફાવત હોય છે. ઘન એ ત્રિપરિમાણીય અને ચોરસ એ દ્વિપરિમાણીય હોય છે. ચોરસમાં માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, જ્યારે ઊંચાઈનો અભાવ હોય છે. ઘનનું સૂત્ર બરાબર એ ઘન થાય છે, જ્યાં એનો અર્થ બાજુની લંબાઈ થાય છે. કોઈ પણ સંખ્યાનો ઘન કરવો હોય તો તે સંખ્યાનો પોતાની સાથે જ 3 વાર ગુણાકાર કરવામાં આવે છે. જેમ કે આપણે 2 નો ઘન કરવો હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. ઘન આકારના ઉદાહરણ ખાંડ, બરફ, પાસો, ગિફ્ટ બોક્સ વગેરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જે વિદ્યાર્થીને જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરશે અને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે.
આ કયો આકાર છે? બોલો તમે. આ ચોરસ આકાર છે. બરોબર, બેસો. આ કયો આકાર છે? તમે બોલો. બરોબર, બેસો. ચોરસમાં કેટલા પરિમાણ હોય છે? તમે બોલો. બરોબર, બેસો. ઘનમાં કેટલા પરિમાણ હોય છે? તમે બોલો. બરોબર, બેસો. ઘન અને ચોરસમાં શું તફાવત હોય છે? તમે બોલો. ઘન અને ચોરસમાં ઘન ત્રિપરિમાણીય છે જ્યારે ચોરસ એ દ્વિપરિમાણીય હોય છે. ચોરસમાં ઊંચાઈ હોતી નથી. સરસ, બેસો. ઘન આકારમાં કેટલી કિનારીઓ હોય છે? તમે બોલો. બરોબર, બેસો. ઘન આકારના 3 પરિમાણ જણાવો. તમે બોલો. ઘન પરિમાણમાં 3 પરિમાણ છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરોબર, બેસો. ઘન આકારમાં કુલ કેટલી સપાટીઓ હોય છે? બોલો તમે. બરોબર, બેસો. ઘન આકારના કોઈ પણ 2 ઉદાહરણ જણાવો. તમે બોલો. ઘન આકારમાં બરફ, પાસો અને ટીપક જેવા હોય છે. બરોબર. ઘન આકારમાં બાજુઓનો આકાર કેવો હોય છે? તમે બોલો. બીજું કોઈ? બોલો તમે. ઘન આકારમાં બાજુઓ ચોરસ હોય છે. બરોબર. ઘન આકારમાં કેટલા ખૂણા હોય છે? બોલો તમે. બરોબર. ઘન આકારમાં ખૂણાનું માપ ખૂણો કેટલા અંશનો હોય છે? બોલો તમે. બરોબર. ઘન આકારમાં દરેક ખૂણો કયો કોણ બનાવે છે? બોલો તમે. ઘન આકારમાં દરેક ખૂણો ષટકોણ બનાવે છે. ના. સમકોણ બનાવે છે. બરોબર, બેસો. ઘનનું સૂત્ર જણાવો. તમે બોલો. ઘનનું સૂત્ર a ની 3 ઘાત. બરોબર. ઘનના સૂત્રમાં a નો અર્થ શું થાય છે? બોલો તમે. ઘનના સૂત્રમાં a નો અર્થ બાજુઓની લંબાઈ એવું થાય છે. બરોબર. 3 નો ઘન શું થાય? તમે બોલો. 3 નો ઘન 27 થાય છે. બરોબર. અહીં મારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.